દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે કે સરકારની અલગ અલગ યોજના સેવાળાના માનવી સુધી પહોંચે, સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે. કેન્દ્ર સરકારની હોય, રાજ્ય સરકારની હોય કે પછી અલગ અલગ મહાનગરપાલિકાઓની આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે અંતર્ગત અલગ અલગ જગ્યા પર ભાજપના કાર્યકર્તાઓ એક્ટિવ છે. એ લોકો એ અંતર્ગત સેવાનો એક કેમ્પ કરે છે. વડોદરા શહેરની મધ્યમાં વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 14ના પૂર્વ કોર્પોરેટર, પૂર્વ નગરસેવક સચિન પાટડિયા દ્વારા પણ આ સરકારી યોજનાઓના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે મહિનાના અલગ અલગ દિવસોમાં અઠવાડિયાના અંતે આ સરકારી યોજનાઓના કેમ્પનો લાભ લોકોને મળે છે. લાભાર્થીઓ વયવંદના કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય કે પછી અલગ અલગ કાર્ડ કે સરકાર તરફથી આ યોજનાઓ છેવાડાના માનવીને મધ્ય વર્ગના માનવીઓને આ લાભ મળે તે માટેની યોજનાઓ સચિન પાટડિયા દ્વારા કેમ્પ કરવામાં આવે છે. આજે વડોદરા શહેરની મધ્યમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300 કરતાં પણ વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. તેઓને સર્ટિફિકેટ પણ એનાયત કરાયા છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે સરકારની દરેક યોજનાઓ ગરીબ મધ્યમ વર્ગ સુધી, ઘર ઘર સુધી પહોંચે. એ સપનાને સાકાર કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મારા જંકશન પર કાર્યાલય ખાતેથી છેલ્લા ઘણા સમયથી સરકારની યોજનાઓ પહોંચાડવામાં આવે છે. આજે અમે જે છેલ્લા ઘણા સમયથી આયુષ્યમાન કાર્ડ અને સિનિયર સિટીઝન કાર્ડની જે અમે લોકોની એન્ટ્રી પાડી હતી, એના પ્રમાણપત્ર અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ આજ રોજ કલ્યાણ પ્રસાદ હવેલી ખાતે રાખવામાં આવ્યું છે. લગભગ 200 જેટલા પરિવારોને આ યોજનાનો આજે લાભ આપ્યો છે. આ કાર્યમાં ભારતીય જનતા પાર્ટી ગૌરક્ષા સેવા સમિતિના સૌ કાર્યકર્તાઓનો ખૂબ અથાગ મહેનત છે અને સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.